દાંતીવાડા ખાતે નીતિ આયોગના ઉપાધ્યક્ષ શ્રી સુમન બેરીના અધ્યક્ષસ્થાને ત્રિદિવસીય પ્રાકૃતિક કૃષિ તાલીમનો કરાયો પ્રારંભ। દેશભરના 3000થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ અપાશે। 25 જેટલા સ્ટોલ અને વ્યાખ્યાન થકી ખેડૂતોને અપાશે માર્ગદર્શન। વડાપ્રધાન શ્રીના 2047ના વિકસિત ભારતના વિઝનને પૂર્ણ કરવા સૌથી વધુ કૃષિ સેક્ટર ભાગ ભજવશે। નીતિ આયોગના ઉપાધ્યક્ષ શ્રી સુમન બેરી યુનિવર્સિટી ખાતે હળદરના પ્રાકૃતિક પાકમાં સામાન્ય ખેતી કરનાર બમણું ઉત્પાદન મળ્યું। ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર વિકલ્પ। કુલપતિ શ્રી ડોક્ટર RM ચૌહાણ દેશભરમાં પ્રાકૃતિક ખેતીના અભિયાનને વેગવંતુ બનાવવા માટે સરકાર શ્રી દ્વારા અનેકવિધ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે। નીતિ આયોગના ઉપાધ્યક્ષ સુમન બેરીના અધ્યક્ષસ્થાને સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ત્રિદિવસીય પ્રાકૃતિક કૃષિ તાલીમ અને અખિલ ભારતીય કૃષિ અધિવેશન 2025નો પ્રારંભ કરાયો હતો। ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક કૃષિને વધુમાં વધુ અપનાવે તેના અનુસંધાને આયોજિત કાર્યક્રમમાં દેશના જુદા જુદા રાજ્યના 3000 જેટલા ખેડૂતોએ આ તાલીમમાં ભાગ લીધો હતો। ત્રિદિવસીય કાર્યક્રમમાં દેશભરના ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ વિશે માર્ગદર્શન મેળવશે। આ ખેડૂતો યુનિવર્સિટી સ્થિત વિવિધ સંશોધનો કેન્દ્રો તથા પ્રાકૃતિક ખેતી પ્રદર્શન કેન્દ્રોની મુલાકાત લઈ માર્ગદર્શન મેળવશે। આ સાથે સંશોધન વૈજ્ઞાનિક શ્રીઓ દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતોને વ્યાખ્યાન આપવામાં આવશે। યુનિવર્સિટી દ્વારા ખેડૂતો માટે 25 જેટલા કૃષિને લગતા સ્ટોલ ઊભા કરાયા હતા, જેની નીતિ આયોગના ઉપાધ્યક્ષ શ્રી દ્વારા રિબિન કાપી ખુલ્લો મુકાયો હતો। સરદાર કૃષિ યુનિવર્સિટી દ્વારા ખેડૂતો માટે સંકલિત ખેતી પદ્ધતિ, મિલેટ, કઠોળ, તેલીબિયા, ખજૂર, બટાકા, ફૂડ ટેકનોલોજી સહિતના વિવિધ સંશોધન કેન્દ્રના સ્ટોલ ઊભા કરાયા હતા, જેનો ખેડૂતો બહોળી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે। આ પ્રસંગે નીતિ આયોગના સલાહકાર શ્રી નીલમ પટેલ, આણંદ અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી તથા કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ શ્રીઓ KB કંથિરિયા, શ્રી BP ચોવટિયા, શ્રી NH કેલાવાલા સહિત અલગ અલગ રાજ્યના બહોળી સંખ્યામાં ખેડૂત પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર। આજે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ વિશ્વવિદ્યાલય ખાતે 3 દિવસનો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પ્રશિક્ષણ વર્ગનો શરૂઆત થઈ છે। આ પ્રશિક્ષણ વર્ગના ઉદ્ઘાટનની અંદર નીતિ આયોગના ઉપાધ્યક્ષ માનનીય સુમન બેરી હાજર રહેલ હતા। આ કાર્યક્રમમાં ખાસ કરીને કિસાન સંઘ સાથે સંકળાયેલા ખેડૂતો હાજર થયા છે। આ ખેડૂતો દેશભરના તમામ રાજ્યોમાંથી 3000 જેટલી સંખ્યાની અંદર આપણે યુનિવર્સિટી ખાતે આવ્યા છે। આમને 3 દિવસની અંદર પ્રાકૃતિક ખેતીને લગતા જુદા જુદા વર્ગો, જુદા જુદા લેક્ચર્સ અને પ્રયોગો કરીને પ્રાકૃતિક ખેતી વિશે સમજણ આપવામાં આવશે। પ્રાકૃતિક ખેતીની અંદર ખાસ કરીને ગાય ઉપર આધાર રાખવામાં આવતો હોય છે, કારણ કે એની અંદર જે ઘન જીવામૃત અને બીજા ઉત્પાદો બનાવવામાં આવતા હોય છે એ ગાયના છાણ અને મૂત્રની અંદરથી બનાવવામાં આવતા હોય છે। અમારા વૈજ્ઞાનિકોએ જે જુદા જુદા અખતરાઓ કરેલા છે એ અખતરાઓની અંદર આપણે જે કંઈ જાનવરો છે એ જાનવરોના છાણની અંદર કેટલી જાતના માઇક્રોબ્સ રહેલા છે એના અખતરાઓ લીધા છે। એની અંદર ખાસ કરીને આપણી દેશી ગીર ગાય અને કાંકરેજ ગાયની અંદર સૌથી વધુ માત્રાની અંદર સૂક્ષ્મ જીવાણુઓ રહેલા છે, જે જમીનની અંદર જમીનની ફળદ્રુપતાને સુધારવાની અંદર મદદ કરે છે। એ જ રીતે આ જે સૂક્ષ્મ જીવાણુઓ છે, સૂક્ષ્મ જીવાણુની અંદર 151 જેટલા જીવાણુઓ છે એ ઉપયોગી છે। ઉપરાંત સૌથી આનંદદાયક વાત એ છે કે જેને આપણે વનસ્પતિના હોર્મોન કહીએ છીએ, ઇન્ડોલ એસિટિક એસિડ, આ પણ એમ કે ગૌમૂત્રની અંદર જોવા મળે છે, જે વનસ્પતિના મૂળને મજબૂતી આપે છે, એ મૂળની વૃદ્ધિ કરતું હોય છે। એટલે આ જે દરેક બાબતો છે એ દરેક બાબતો અમારા વૈજ્ઞાનિકો છે એ વૈજ્ઞાનિકો ખેડૂતોને સમજણ આપશે। ખેડૂતને ખેતર ઉપર પણ એમ કે નિદર્શન બતાવીને અને એમને આ પ્રાકૃતિક ખેતીની સમજણ આપવામાં આવશે। ધીમે ધીમે ખેડૂત છે એ પ્રાકૃતિક ખેતી વળે એવા સઘન પ્રયત્નો કરવામાં આવશે। આપણે બધા જાણીએ છીએ કે હમણાં જ થોડા સમય પહેલાં આપણા માનનીય વડાપ્રધાન સાહેબે રાષ્ટ્રીય મિશન પ્રાકૃતિક ખેતી ઉપર જાહેર કરેલું છે। એટલે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત આપણે આખા દેશની અંદરથી ખેડૂતોને બોલાવીને અને એ ખેડૂતોને જો આ પ્રશિક્ષણ આપવામાં આવે તો આ સંદેશો આખા દેશની અંદર ઝડપથી પ્રસરે એટલા માટેનો આ એક પ્રયત્ન કરવામાં આવેલો છે। અને આ પ્રયત્ન આપણે સફળતાપૂર્વક અમારા વૈજ્ઞાનિકો એને પૂરો કરશે એ મને સંપૂર્ણ વિશ્વાસ છે।